એક મિત્રએ થોડા પૈસા માટે પોતાના જ મિત્ર સાથે એવો દગો કર્યો કે આખું ગામ હચમચી ગયું. પણ પછી જે થયું તે કોઈએ વિચાર્યું પણ નહોતું. એક ગામમાં બે મિત્રો રહેતા હતા, રવિ અને મહેશ. રવિ મહેનતુ અને ઈમાનદાર હતો. મહેશ ખૂબ લોભી હતો. એક દિવસ બંનેને જંગલમાં એક જૂનો ખજાનાનો બોક્સ મળ્યો. મહેશે મનમાં વિચાર્યું, જો રવિને દૂર કરી દઉં તો આખો ખજાનો મારો થઈ જશે. તે બોલ્યો, તું ગામમાંથી ગાડું લઈ આવ, ત્યાં સુધી હું બોક્સની દેખરેખ રાખું. રવિ ગામ તરફ ગયો. મહેશે બોક્સ લઈને ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ થોડે જ દૂર જતા તે એક ઊંડા કાદવમાં ફસાઈ ગયો. જેટલો બહાર નીકળવાનો પ્રયત્ન કરે એટલો વધુ ફસાય. રવિ પાછો આવ્યો. તેણે મહેશને કાદવમાં ફસાયેલો જોયો. મહેશે રડતા કહ્યું, મને બચાવી લે, મેં તારી સાથે દગો કર્યો. રવિએ કહ્યું, દગો કર્યો છતાં હું તને મરવા નહીં દઉં. રવિએ દોરી લાવી અને મહેશને બહાર ખેંચ્યો. મહેશ શરમથી માથું ઝુકાવી બોલ્યો, આજે મને સમજાયું કે સાચો મિત્ર ખજાનાથી પણ કિંમતી હોય છે. બંનેએ ખજાનો સરખો વહેંચ્યો અને જીવનભર ઈમાનદારીથી જીવ્યા.